જય સદારામ બાપુ તારીખ 26/1/2026 રોજ રાત્રે 3 વાગે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત ઠાકોર સેનાનું અને ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન મળી રહ્યું છે। આપ સૌ આ સંમેલનના ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો વડીલો વિવિધ સંગઠનો સાથે મળીને આને ભવ્ય રીતે આ સંમેલન થાય અને આવનાર સમયની અંદર એક સમાજનો મજબૂત મેસેજ જાય એના માટે કરીને આપ સૌ વધારો। આ સંમેલનની અંદર હું પણ આવવાની છું અને આપ સૌ પણ વધારો। ઠાકોર સમાજ 26મી જાન્યુઆરીએ હું ગાંધીનગર જઈ રહ્યો છું। આપ પણ આવો છો ને। ઠાકોર સેના દ્વારા ગાંધીનગર મુકામે રાત્રે 3 વાગે સમગ્ર ગુજરાત રાજ્યનો ઠાકોર સમાજ એકત્રિત થવાનો છે। આવો આપણે બધા ભેગા મળી સમાજની ઉત્થાનની વાત કરીએ, સમાજની એકતાની વાત કરીએ, સમાજના શિક્ષણની વાત કરીએ અને વ્યસન મુક્તિની વાત સાથે સમાજ કઈ રીતે આગળ આવે એટલા માટે આપણે બધા જ ભેગા મળી 26મી જાન્યુઆરીએ રાત્રે 3 વાગે ગાંધીનગર મુકામે પધારો એ જ વિનંતી। જય સદારામ બાપા। તારીખ 26/1/2026 રાત્રે 3 વાગે ગુજરાતનો ઠાકોર જ્યારે ગાંધીનગર મળવા જઈ રહ્યો ત્યારે ઠાકોર સેના આયોજિત બહુ વિશાળ સંખ્યામાં આજે ઠાકોર સમાજ ભેગો થઈ અને સમાજનું કંઈક ઉદ્ધાર માટેની જે આજે રણનીતિ નક્કી કરવામાં આવે છે અને એનું જે ખાતમુહૂર્ત કરવામાં આપણે બધા ઠાકોર સમાજના સર્વે આગેવાનો ભેગા થઈ અને ગાંધીનગર જઈએ અને આમાં સહભાગી બનીએ અને આવાવાળા સમયની અંદર ઠાકોર સમાજની સમગ્ર ગુજરાતમાં જય થાય એ જ ઉત્સાહ સાથે આપ સૌનો આભાર।